Standard 10th, Subject Sanskrit, Chapter number 4, જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશઃ. જનાર્દન એટલે કૃષ્ણનું એક નામ છે. કૃષ્ણનો પશ્ચિમઃ એટલે અંતિમ, સંદેશ એટલે સંદેશો. આના રાઇટર છે મહાકવિ ભાસ. ભાસે 13 નાટકો લખ્યા છે જે ભાસ નાટક ચક્રના નામે ઓળખાય છે. આ નાટકોમાં દૂત ઘટોત્કચ નામનું જે એક નાટક છે એમાંથી એક અંશ આ લેસનમાં લેવામાં આવ્યો છે. મહાભારતની લડાઈ શરૂ છે. અભિમન્યુનું મૃત્યુ થાય છે અને અભિમન્યુના મૃત્યુ પછી અર્જુન અને પાંડવો જેટલા દુઃખી છે આ જોઈને કૃષ્ણ છેલ્લી વખત ઉપાય કરે છે કે આ યુદ્ધને રોકીએ આપણે, અને આ યુદ્ધ રોકવા માટેનો સંદેશ લઈને મોકલે છે ઘટોત્કચને. અને ઘટોત્કચ જે આપણને ખબર છે કે ઘટોત્કચ ભીમ અને હિડમ્બાનો દીકરો હતો, અને આ પોતે કૃષ્ણનો સંદેશ લઈ અને જ્યારે કૌરવ સભામાં જાય છે ત્યારનું આ વર્ણન છે એ આપણને આ નાટકમાં જોવા મળશે. ધૃતરાષ્ટ્ર ઘટોત્કચઃ પ્રવિશ્ય અયમ અત્ર ભવાન ધૃતરાષ્ટ્રઃ અનાર્ય સતસ્ય ઉત્પાદયિતા ઉપશ્રુત્ય પિતામહ અભિવાદયે ઘટોત્કચ ઇત્ય અર્ધ ઉક્તે ન અયમ અક્રમઃ યુધિષ્ઠિર અધશ્ચ મે ગુરુવે ભવન્તમ અભિવાદયંતિ પશ્ચાત ઘટોત્કચ અહમ અભિવાદયે. ઘટોત્કચ પ્રવેશ કરે છે. અરે, આ પૂજ્ય ધૃતરાષ્ટ્ર છે, સો અનાર્ય પુત્રના જનક પાસે જઈને પિતામહ વંદન કરું છું હું ઘટોત્કચ. એમ અડધું કહેતા ના આ તો ક્રમભંગ છે. યુધિષ્ઠિર વગેરે મારા ગુરુજનો આપને પ્રણામ કરે છે, પછી હું ઘટોત્કચ તમને પ્રણામ કરું છું. Ghatotkacha entering. Here is His Majesty Dhritarashtra, the father of the ignoble 100. Advancing, Grandfather, here I salute you. I am Ghatotkacha. Having uttered half of the word, no, this is not the proper order. It is my elders, Yudhishthir and the rest that salute you, and after them I, Ghatotkacha, salute you. ધૃતરાષ્ટ્ર એહી પુત્ર, આવ દીકરા. ઘટોત્કચ અહો કલ્યાણઃ ખલુ અત્ર ભવાન કલ્યાણાનામ પ્રસૂતિમ પિતામહમ આહ ભગવાન ચક્રાયુદ્ધ. ઘટોત્કચ કહે છે આપ કલ્યાણકારી છો. ભગવાન ચક્રપાણી એટલે જેના હાથમાં ચક્ર, સુદર્શન ચક્ર છે તે, એવા શ્રી કૃષ્ણ કલ્યાણરૂપ વસ્તુઓના ઉદ્ગમ સ્થાન આપ પિતામહને કહ્યું છે, આપ પિતામહ માટે સંદેશ મોકલ્યો છે. Dhritarashtra, come, my son. Ghatotkacha, oh, how noble your majesty is. Lord Krishna, wielder of the discus, has this message to you, grandfather, the source of all auspicious things. ધૃતરાષ્ટ્ર આસનાત ઉત્થાય, પોતાની જગ્યાએથી ઊભા થઈ જાય છે, આસનથી ઊભા થઈ જાય છે. કિમ આજ્ઞાપયતિ ભગવાન ચક્રાયુદ્ધ, ભગવાન ચક્રાયુદ્ધે શું આજ્ઞા કરી છે. ઘટોત્કચ ના આસન સ્થાને એવ ભવતા શ્રોતવ્યો જનાર્દનસ્ય સંદેશઃ, આસન ઉપર જ બેસીને તમે સાંભળો કૃષ્ણનો સંદેશ. ધૃતરાષ્ટ્ર
યદ આજ્ઞાપૈતિ ભગવાન ચક્રાયુદ્ધ, જેવી ચક્રાયુદ્ધ ભગવાનની અથવા જેવી કૃષ્ણ ભગવાનની આજ્ઞા. ઉપવિશતિ, બેસી જાય છે. Dhritarashtra, rising from his seat, what are the commands of the divine wielder of the discus? Ghatotkacha, no, no, no. Your Majesty should listen to the message of Sri Krishna being seated on the seat. Dhritarashtra, as Lord Krishna commands, sits down. ઘટોત્કચ પિતામહ શ્રૂયતામ. હવે ઘટોત્કચ જે અહીંયા વર્ણન કરે છે ને એ અભિમન્યુએ અર્જુને પોતાના દીકરા અભિમન્યુના મૃત્યુ પછી જે શબ્દો કહ્યા એનું વર્ણન અહીંયા છે. પિતામહ શ્રૂયતામ, પિતામહ સાંભળો. હા વત્સ્ય અભિમન્યો, હા વત્સ્ય કુરુકુલ પ્રદીપ, હા વત્સ્ય યદુકુલ પ્રવાલ, તવ જનનીમ માતુલમ મામ અપી પરિત્યજ્ય પિતામહમ દૃષ્ટુમ આશયા સ્વર્ગ અભિગતો અસી. પિતામહ, એક પુત્ર વિનાશાત અર્જુનસ્ય તાવત ઈદૃશી ખલુ અવસ્થા કા પુનર્ભવતો ભવિષ્યતિ તતઃ ક્ષિપ્રમ ઇદાનીમ આત્મબલધાનમ કુરુસ્વ યથા તે પુત્ર શોક ઉપસ્થિતો અગ્નિ ન દહેત પ્રાણા અયમ હવીરતી. ઘટોત્કચ કહે છે, પિતામહ સાંભળો. હા પુત્ર અભિમન્યુ, હા પુત્ર કુરુકુળના દીપક, અરે પુત્ર યદુકુળના વંશજ, તારી માતાને, મામાને અને મને પણ ત્યજીને તું પિતામહ એટલે પાંડુ રાજાને મળવાની આશાથી સ્વર્ગે ચાલ્યો ગયો. હે પિતામહ, એક પુત્રના વિનાશથી અર્જુનની જો આવી અવસ્થા થતી હોય તો આપની કેવી થશે? તો જલ્દીથી તમારા પક્ષની સંપૂર્ણ સેનાને પાછી વાળી લો, જેથી પુત્ર શોકથી ઉત્પન્ન થતા અગ્નિના હવિષથી તમારા પ્રાણ ન બાળે. Ghatotkacha, listen, grandfather. O child Abhimanyu, ah, my child, the lamp of Kuru dynasty, the scion of the Yadu family, you have left your mother and me, your maternal uncle too, and have gone to the heaven in the hope of meeting your grandfather. Grandfather, such is the plight of Arjun as a result of death of one son. What then would be yours? So quickly summon up all the strength of your soul, so that the fire rising from the grief of your sons should not burn your life like an oblation. સકોનેહ યદિ સ્યાદ વાક્યમાત્રેણ નિર્જીયતેમ વસુંધરા વાક્યે વાક્યે યદિ ભવેત સર્વક્ષત્રવધઃ કૃતઃ. હવે આ સાંભળીને જે શકુની સભામાં હતો ને એણે બોલવાનું શરૂ કર્યું. શકુની કહે, જો વાક્ય બોલવા માત્રથી જ આ પૃથ્વી જીતાઈ જાય અને જો એક એક વાક્યમાં જ બધા જ ક્ષત્રિયોનો વધ થઈ ગયો. ઘટોત્કચ શકુનિર એષઃ વ્યાહર્તિ ભો શકુને અક્ષાન વિમુચ્ય ભવ બાણ યોગ્ય. આનો જવાબ ઘટોત્કચ આપતા કહે છે, ઘટોત્કચ આ શકુની બોલે છે, હે શકુની, પાસાની રમતને છોડ અને બાણથી યુદ્ધ કરવા માટે સજ્જ થઈ જા. દુર્યોધન ભો ભો પ્રકૃતિમ ગતઃ. ત્યારે દુર્યોધન એણે શું કીધું કે જો જો પ્રકૃતિમ ગતઃ એટલે પોતાના સ્વભાવ ઉપર ગયો. વયમ અપી ખલુ રૌદ્રાહ રાક્ષસે ઉગ્ર સ્વભાવા. અમે પણ ખરેખર વધારે ક્રુઅલ છીએ, વધારે રૌદ્ર છીએ રાક્ષસોના સ્વભાવ જેવા. Shakuni
If it were possible to conquer the earth by mere words, if by words and yet more words it could be done, all the warriors were indeed killed. Ghatotkacha. This is Shakuni speaking. O Shakuni, leaving Dais, be prepared for fighting with the arrows. Duryodhan. Aha! He displays his original nature. We too are terrible, having the fire's nature of demons. ઘટોત્કચ શાંતમ પાપમ શાંતમ પાપમ રાક્ષસેભ્યો અપી ભવંત એવ ક્રૂરતરા. હવે આ સાંભળીને ઘટોત્કચે શું કહ્યું કે શાંતમ પાપમ એટલે પાપ શાંત થાવ એમ ના કહેશો, કારણ કે રાક્ષસો કરતાં પણ આપ બધા વધારે ક્રૂર છો. કૃતઃ કારણ કે નતુ જતુ ગૃહે સુપ્તાન ભ્રાતન દહંતી નિશાચરાહ. ન તું જતુ ગૃહે એટલે લાક્ષાગ્રહ, લાક્ષાગ્રહમાં સૂતેલા ભાઈઓને ન દહંતી નથી બાળતા, નિશાચરાહ રાક્ષસો ભાઈઓને જે લાક્ષાગ્રહમાં સૂતા છે એને નથી બાળતા. શિરસી ન તથા ભ્રાતુઃ પત્નીમ સ્પર્શયંતી નિશાચરા. અને રાક્ષસો પોતાના ભ્રાતુઃ પત્ની પોતાના ભાઈની પત્નીને ન સ્પર્શતી નથી અડતા, શિરસી માથાથી. મતલબ એનો કહેવાનો શું છે કે પાંડવોને કૌરવોએ લાક્ષાગ્રહમાં બાળી નાખ્યા હતા અને દ્રૌપદીને માથેથી પકડીને રાજસભામાં લઈ આવ્યા હતા. એટલે તમે તો રાક્ષસો કરતાં પણ વધારે ક્રૂઅલ છો, વધારે ક્રૂર છો. દુર્યોધન. દૂતઃ ખલુ ભવાન પ્રાપ્તો ન ત્વમ યુદ્ધાર્થમ આગતઃ. એ દુર્યોધન શું કહે છે કે તું ખરેખર અહીંયા દૂત બનીને આવ્યો છો, તું યુદ્ધ માટે નથી આવ્યો. ગૃહીત્વા ગચ્છ સંદેશમ ન વયમ દૂત ઘાતકાહ. તું સંદેશો લઈ અને જા, કારણ કે અમે વયમ ન દૂત ઘાતકાહ અમે દૂતને મારવાવાળા નથી. Ghatotkacha. Heaven forbid, you are much more ruthless than demons, because the demons do not burn their brothers asleep in a house of lac. Similarly, the demons do not touch the way the head of a brother's wife. Duryodhan, you have indeed come here as an envoy and not to fight. Take your message and go. We are not those who kill the messengers. ઘટોત્કચ સરોષમ ગુસ્સે થઈને કહે છે, કિમ દૂત ઇતિ માં પ્રદર્શયતી. શું તમે દૂત કહીને મને અપમાનિત કરો છો? મા તાવત ભો. જો એમ હોય તો ન દૂતો અહમ હું દૂત નથી. પ્રહરધ્વમ તમે મારા ઉપર એટેક કરો. સમાહતાહ બધા ભેગા મળીને. સર્વે ઉત્તિષ્ઠયંતી બધા જ સભામાં જે હતા એ બધા ઊભા થઈ ગયા. ધૃતરાષ્ટ્ર પૌત્ર ઘટોત્કચ મર્શયતુ ભવાન. ત્યારે ધૃતરાષ્ટ્રએ શું કીધું કે પૌત્ર ઘટોત્કચ મર્શયતુ એને માફ કરી દો. મદ વચનમ અવગંતા ભવ મારા વચનને માની અને આ લોકોને માફ કરી દો. Ghatotkacha angrily, are you insulting me saying that I am an envoy? No, indeed I am not an envoy. Strike me altogether, all get up. Dhritarashtra. Ghatotkacha, my grandson, please forbear. Pay heed to what I am saying. ઘટોત્કચ ભવતુ ભવતુ ભલે ભલે. પિતામહસ્ય વચનાત દૂતો અહમ અસ્મિ. પિતામહના કહેવાથી હું દૂત છું. ભો ભો રાજન. હવે એ કહે છે કે ઓ રાજન, શ્રૂયતામ સાંભળો. જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ. કૃષ્ણનો અંતિમ સંદેશ. ધર્મમ સમાચર કુરુ
સ્વજન વ્યપેક્ષામ યત આકાંક્ષિતમ મનસી સર્વમી હા અનુતિષ્ઠ જાત્યોપદેશ ઇવ પાંડુરૂપધારી સૂર્યા સુભિહ સમ ઉપશ્યતિ વહ કૃતાંત. ઘટોત્કચ ભલે ભલે, પિતામહના કહેવાથી હું દૂત છું. રાજા સાંભળો કૃષ્ણનો અંતિમ સંદેશ. ધર્મનું આચરણ કરો, પોતાના સ્વજનોની ચિંતા કરો. જે કંઈ તમારી ઈચ્છાઓ છે તે બધી જ અહીં પૂરી કરી લ્યો, કેમ કે પાંડવોના રૂપમાં હિતકારી ઉપદેશની માફક યમરાજ સૂર્યના કિરણોની સાથે જ તમારી પાસે આવશે. Ghatotkacha, all right, let it be. I am an envoy at grandfather's word. O you kings, listen to the final message of Sri Krishna. Do what is right. Fulfill the particular expectations of the brothers. Whatever is desired in your mind. Do all that here in this world. For with the rays of the sun, death in the guise of Pandav, as if it was the most excellent advice will come upon you. ઓકે બેટા, ચેપ્ટર નંબર 4 કમ્પ્લીટ થાય છે. તમારી નોટબુકમાં આની એક્સરસાઇઝ કરી રાખજો બેટા. થેન્ક યુ. Actually,